Welcome, all academic minds, to the lecture series of magnetism. So today we are going to discuss domain theory of ferromagnetism. Okay, or in short, you can say ferromagnetic domains. So what is domain theory of ferromagnetism? That's our question. So Weiss proposed that the concept of domains in order to explain the properties of ferromagnetic materials. Okay, જ્યારે ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટ અને એના પછી ફેરોમેગ્નેટિક આવ્યા તો એની જે પ્રોપર્ટી સમજાવવા માટે સિમ્પલી તમે સમજાવી નહોતા શકતા, એટલે એમાં આ ડોમેન્સ થિયરી એડ કરવી જ પડી હતી. ત્યારે જ એ જે કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થયો. So the concept of magnetic domains is proposed by the Weiss, and the group of atomic dipoles, atom with a permanent magnetic moment, organized into tiny bounded region in the ferromagnetic materials are called magnetic domains. So what is magnetic domains? Okay, so this is called the magnetic domains. Okay, જે એટમ છે ટાઇની બાઉન્ડેડ રિજિયનમાં છે, આ જે અલગ નાના એવા રિજિયનમાં બંધિત છે. ઓકે, તો એ તમારું થઈ ગયું ડોમેન્સ. ઓકે, એટલે કે એક ગ્રુપ છે, ધ ગ્રુપ ઓફ એટોમિક ડાયપોલ્સ. કયા? તો કે એટમ્સ વિથ પરમનન્ટ મેગ્નેટિક મોમેન્ટ. આ ખાસ વસ્તુ છે. તો હવે તમને એ ખ્યાલ હોવી જોઈએ કે ડાયામેગ્નેટિકમાં ડોમેન્સ હોય તો કે ના હોય. શું કામ? કારણ કે એમાં એની પાસે ઇટ ડઝન્ટ હેવ એની પરમનન્ટ મેગ્નેટિક મોમેન્ટ. ઓકે, તો ફેરોમેગ્નેટિકમાં હશે કે યસ. ઓકે, બિકોઝ ઇટ પોઝેસીસ પરમનન્ટ મેગ્નેટિક મોમેન્ટ. સો ફેરોમેગ્નેટિકમાં ડોમેન્સ હશે. તો આજે આપણે એ જ જોવાના છીએ. ઓકે, તો ફેરોમેગ્નેટિક મટીરિયલ કન્ટેન્સ એ લાર્જ નંબર ઓફ ડોમેન્સ. એમાં શું હશે? બહુ વધારે પ્રમાણમાં ડોમેન્સ હશે, જે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં. સો ઇન મેગ્નેટાઇઝડ સ્ટેટ paramagnetic material is divided into number of small regions called domains. Okay, and each domain is spontaneously magnetized. So what is spontaneously magnetized? Okay, you know already. જ્યારે એને મેગ્નેટિક ફિલ્ડ ન આપ્યો હોય, સો ઇવન ઇન ધ એબ્સન્સ ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ ઇટ હેઝ સ્મોલ મેગ્નેટાઇઝેશન. ઓકે, તો જ્યારે મેગ્નેટાઇઝેશન તમે એને અપ્લાય જ ન કર્યું હોય છતાં પણ એની પાસે થોડું ઘણું મેગ્નેટાઇઝેશન હોય, તો એ જે મેગ્નેટાઇઝેશન છે એને કહેવાય છે આપણે સ્પોન્ટેનિયસલી મેગ્નેટાઇઝેશન. અથવા એ જે રિજન છે તો આને કહીશું આપણે સ્પોન્ટેનિયસલી મેગ્નેટાઇઝ. ઓકે, સો ઇન ડીમેગ્નેટાઇઝ સ્ટેટ, એટલે જ્યારે પણ આપણે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય નથી કર્યું તો કયું સ્ટેટ કહેવાય? તો કે ડીમેગ્નેટાઇઝ સ્ટેટ. તો ત્યારે પણ શું હશે? તો કે એ આવી રીતે તે ડોમેન્સ હશે એમાં, અને દરેક ડોમેન છે સ્પોન્ટેનિયસલી મેગ્નેટાઇઝ, એટલે થોડા ઘણા એ મેગ્નેટાઇઝ હશે. એન્ડ ધ બાઉન્ડ્રીઝ બિટવીન ધ ડિફરન્ટ ડોમેન્સ આર કોલ્ડ ડોમેન વોલ્સ. ઓકે, એન્ડ ધ ડોમેન વોલ્સ આર ઓલ્સો કોલ્ડ ધી બ્લોચ વોલ્સ. તો અત્યારે આપણે બ્લોચ વોલ્સમાં આપણે ડિટેલમાં નહીં જઈએ, જસ્ટ આપણે અહીંયા રાખશું કે ધ બાઉન્ડ્રી બિટવીન ડિફરન્ટ ડોમેન્સ આર કોલ્ડ ડોમેન વોલ્સ. એટલે જે અંદર આ જે દિવાલ દેખાય છે તમને, આ બધી દિવાલ, એને આપણે ડોમેન વોલ કહેવાય છે, અથવા ડોમેન દિવાલ. ઓકે, તો જેમ આપણે ઓલા બાયોલોજીમાં તમને યાદ હશે કોષ દિવાલ કહેતા હતા, એની જેમ આને પણ કહેશું ડોમેન દિવાલ, બીજું કાંઈ નથી, ડોમેન વોલ. સો નાવ in each individual domain the magnetic moment of the atoms are aligned in the same direction. Okay, hence the domains is a region of the ferromagnetic material in which all the magnetic moments are aligned to produce a net magnetic moment in one direction only. Thus it behaves like a magnet with its own magnetic moment and axis. ઓકે, તો દરેક ઇન્ડિવિડ્યુઅલ ડોમેન છે શું કરવાનું છે? તો કે એની પાસે મેગ્નેટિક મોમેન્ટ તો હોવાની છે, કારણ કે ઇટ પોઝેસીસ પરમેનન્ટ મેગ્નેટિક મોમેન્ટ. એટલે દરેક પાસે મેગ્નેટિક મોમેન્ટ હોવાની છે. તો એ દરેક એટોમ જે છે એક જ દિશામાં, સેમ દિશામાં એ અલાઇન થઈ જશે. તો આજે તમને દેખાય છે 14.22ની આકૃતિમાં, એ શું દેખાય છે? તો કે રેન્ડમલી ઓરિએન્ટેડ ડોમેન્સ, કે એમાં જુઓ તમે અસ્ત વ્યસ્ત દિશામાં ડોમેન્સ છે. સો એનું નેટ મેગ્નેટાઇઝેશન છે એ ઓલમોસ્ટ 0 છે. તો આ ડોમેન્સ છે, એક એક ડોમેન દેખાડ્યું છે. આ જે છે એની ડાયરેક્શન દેખાડે છે, આ જે એરો દેખાડે છે, અને જે વચ્ચે દેખાય છે એની ડોમેન વોલ્સ દેખાય છે. સો ફર્સ્ટ મેગ્નેટિક ડોમેન ઇન ડીમેગ્નેટાઇઝ ફેરોમેગ્નેટિક મટીરિયલ. ઓકે, પહેલું કન્ડિશન કઈ, પહેલો કેસ કયો છે? તો કે મેગ્નેટિક ડોમેન્સ ઇન ડીમેગ્નેટાઇઝ ફેરોમેગ્નેટિક મટીરિયલ. ઓકે, પહેલો કેસ આ થઈ ગયો. તો અહીંયા જે તમને આકૃતિ દેખાય છે એ કેસની છે, કે જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપ્યું નથી તો શું છે? તો કે ઇન ડીમેગ્નેટાઇઝ ફેરોમેગ્નેટિક મટીરિયલ ધ ડોમેન્સ આર રેન્ડમલી ઓરિએન્ટેડ. ઓકે, અહીંયા રહ્યું છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. સો મેગ્નેટાઇઝેશન ઓફ ધ મટીરિયલ એઝ અ વોલ ઇઝ 0. ઓકે, એટલે નેટ મેગ્નેટાઇઝેશન છે એનું 0 થાય છે.
સોરી, હા, બીજું છે ડોમેન કન્ફિગ્યુરેશન ઇન અ મેગ્નેટાઇઝ બોડી વેન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અપ્લાઇડ ટુ ધી મેગ્નેટિક મટીરિયલ. ઓકે, તો હવે પહેલો કેસ આપણે જોયો હતો એ તો શું, તો કે ઇન એબ્સન્સ ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ. સો નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી પ્રેઝન્સ ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો શું થશે એમાં ડોમેન્સને, તો કે ધ ડોમેન્સ અલાઇન themselves in the direction of the magnetic field. ઓકે, તો જે તમે અહીંયા જોઈ શકો છો એ મેગ્નેટિક ફિલ્ડ છે એની ડાયરેક્શન, ધારો કે આ છે, અહીંયા જુઓ તમને દેખાય છે બધી, એટલે ડાયરેક્શન ઓફ ધ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ એચ, આ જે છે અહીંયા છે. અને તો આ બધા જુઓ ડોમેન્સ છે, કહી દો કે એ જ દિશામાં મેગ્નેટિક ફિલ્ડની દિશામાં અલાઇન થઈ ગયા છે. સો ધીસ રિઝલ્ટ ઇન ધ લાર્જ નેટ મેગ્નેટાઇઝેશન ઓફ ધ મટીરિયલ, એટલે કે એની પાસે બહુ વધારે પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન હશે, કારણ કે હવે જુઓ બધાનો સરવાળો છે પોતાની એની ડાયરેક્શનમાં થઈ ગયું. જો હવે આ ડોમેન્સ નથી, કોઈ એક સિંગલ હોય અને એ વિરુદ્ધ દિશામાં હોય, ક્ષેત્રની વિરુદ્ધ, તો શું કરતું હોય તો કે એનો ઓપોઝ કરે છે, આ ક્ષેત્રની દિશામાં જ ટ્રાય કરે છે, તો એ શું થઈ ગયું તો કે એને આકર્ષાતું હશે અને કંઈક આવી રીતે હશે. તો હવે શરૂઆત કરીએ કે ફેરોમેગ્નેટિક ડોમેન્સ. પહેલાં આપણે એના બે કેસ જોઈ લીધા, જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય ન કર્યું હોય ત્યારે અને મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કર્યું હોય ત્યારે. હવે જોશો ફેરોમેગ્નેટિક ડોમેન્સ. એ ફેરોમેગ્નેટિક એઝ spontaneous magnetic moment. Okay, so what is spontaneous magnetic moment? A magnetic moment even in a zero applied magnetic field. જે મેં પહેલાં વાત કરી કે જ્યારે ઝીરો મેગ્નેટિક ફિલ્ડ હશે ત્યારે પણ એની પાસે કંઈક મેગ્નેટિક મોમેન્ટ હશે, તો કંઈક થોડુંક ઘણું મેગ્નેટાઇઝેશન એમાં હશે. સો ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી spontaneous moment suggests that the electron spin and magnetic moments are arranged in a regular manner. ઓકે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એ આકૃતિ રહી ગઈ છે, તો એમાં કંઈ નથી, આવી રીતે છે. તો જ્યારે બધા એકબીજાને પેરેલલી અલાઇન થઈ ગયા હોય તો તમે આને કહી શકો છો, એ જે કીધું છે કે ઇલેક્ટ્રોન સ્પિન મેગ્નેટિક મોમેન્ટ આર અરેન્જ ઇન રેગ્યુલર મેનર, તો આવી રીતે અરેન્જ થઈ ગયા હશે. પણ આ કયું હશે તો કે આ હશે ઇન ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, એન્ડ ધ મેગ્નેટાઇઝેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. So if domains regions magnetized in the different direction are present, the magnetization refers to the have value within the domain. Okay, તો હવે અહીંયા આપણે શરૂઆત કરીએ આપણે આગળની કે વેઇઝ ઇન્ટ્રોડ્યુસ ધ કોન્સેપ્ટ ઓફ ફેરોમેગ્નેટિક ડોમેન્સ, જે આપણે પહેલાં પણ કીધું કે એને પ્રપોઝ કર્યું હતું કે ફેરોમેગ્નેટિક ડોમેન્સ નામની કંઈક વસ્તુ હોવી જોઈએ. અને H0 postulate that any specimen consists of a large number of small regions or domains which are spontaneously magnetized. In the demagnetized state, the magnetization vectors of these domains are oriented in such a way that specimen does not possess any resultant magnetic moment. શું કીધું તો કે જ્યારે ડીમેગ્નેટાઇઝ સ્ટેટ હશે, કે જ્યારે મેં ચુંબકીય ક્ષેત્ર નહીં લગાડેલું હોય ત્યારે શું હશે તો કે એને મેગ્નેટાઇઝેશન વેક્ટર જે છે એવા હશે અથવા રેન્ડમલી ઓરિએન્ટેડ હશે, અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા હશે, કે જેથી કરીને એની પાસે કોઈ રિઝલ્ટન્ટ મેગ્નેટિક મોમેન્ટ નહીં થાય અથવા નેટ મેગ્નેટાઇઝેશન ઝીરો થશે, અથવા બધા ડાયપોલ મોમેન્ટ છે એનો સરવાળો કરીને ગમે એમ કરીને એ ઝીરો થશે. So figure 14.25 shows a single crystal domain arrangement for a zero resultant magnetic moment, and magnetization occurs only when some of these vectors are caused align themselves more or less parallel to the applied field. Okay, તો હવે અહીંયા જોઈએ, હવે જે આકૃતિ તમને દેખાય છે એમાં પહેલું જે છે એ અનમેગ્નેટાઇઝડ સ્ટેટ છે. જુઓ, એ અનમેગ્નેટાઇઝડ સ્ટેટ છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર અપ્લાય નથી કરેલું. તો આ જે છે નેટ મેગ્નેટાઇઝેશન છે આનું ઝીરો થઈ જશે. ઓકે, તો નેટ મેગ્નેટાઇઝેશન છે એનું ઝીરો થઈ જાય છે. ઓકે, તો અહીંયા લખેલું છે એ મુજબ તો ઝીરો મેગ્નેટાઇઝેશન, કે સમજાઈ ગયું કઈ રીતે ઝીરો મેગ્નેટાઇઝેશન થશે, એટલે કોઈ એની પાસે કોઈ રિઝલ્ટન્ટ મેગ્નેટિક મોમેન્ટ નહીં હોય. અને હવે મેગ્નેટાઇઝેશન ક્યારે થશે તો આપણે એમ કહી શકીએ કે જ્યારે એ બધા વેક્ટર છે, એ જે ડાયપોલ મોમેન્ટ છે એ જે મેગ્નેટિક ફિલ્ડ હોય એના પેરેલલ કાં થોડું ઘણું પેરેલલ હોય તો આપણે એમ કહી શકીએ કે એમાં મેગ્નેટિક ફિલ્ડ લાગ્યું અને મેગ્નેટાઇઝ થયું. ઓકે, સો નાઉ ફિગર 14.25, the increase in the gross magnetic moment of a ferromagnetic specimen in applied magnetic field takes place by two independent process. એટલે જે હવેના તમને દેખાય છે આમાં કંઈક અમુક વસ્તુ વધી ગઈ છે. જો એક ડોમેન છે એનું શું થયું કે એક્સપેન્સિવ. ઓકે, તો અહીંયા જે લખ્યું છે ગ્રોસ મેગ્નેટિક મોમેન્ટ અથવા કે વધ્યું અથવા ધ ઇન્ક્રીઝ ઇન ધ ગ્રોસ મેગ્નેટિક મોમેન્ટ, એટલે એક મોમેન્ટ છે એનું ગ્રોસ વધારે થયું મેગ્નેટિક મોમેન્ટ, એવી રીતે કોઈ સમજી શકો. તો
તો એ ફેરોમેગ્નેટિક સ્પેસિમેનમાં ઇન અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો ત્યારે એ બે રીતથી થઈ શકશે. કયું? ફર્સ્ટ તો કે બાય ધ મોશન ઓફ ડોમેન વોલ્સ, એટલે કે જે ડોમેન વોલ છે એની મોશનથી કઈ રીતે, તો કે ઇન વીક ફિલ્ડ. આ ક્યારે લાગશે? જ્યારે વીક ફિલ્ડમાં ધ વોલ્યુમ ઓફ ડોમેન્સ ફેવરેબલી ઓરિએન્ટેડ વિથ રિસ્પેક્ટ ટુ ધ ફિલ્ડ ઇન્ક્રીઝ એટ ધ એક્સપેન્સ ઓફ અનફેવરેબલી oriented domains, and the magnetization changes by means of domain boundary displacement, and so the domain changes in the size. એટલે કે આવી રીતે કંઈક તમે ઇન શોર્ટ, એ બહુ જાજુ ના જુઓ તો તમે એમ સમજી શકો કે ઇન શોર્ટ કંઈક આવી રીતે એ મેગ્નેટાઇઝ થયું હશે. તો તમે એમ કહી શકો કે એ પેરેલલ જે છે એક્સટર્નલ ફિલ્ડને પેરેલલ હોય ત્યારે આવી રીતનું થઈ છે. અને આ જે છે એ કયો કેસ હતો? એમાં બીમાં દેખાય છે બાય ધ મોશન ઓફ ડોમેન વોલ્સ. અને હવે સી જે છે એ સીમાં એવું દેખાડે છે કે બાય ધી રોટેશન ઓફ ડોમેન વોલ્સ, એટલે કે જેની ડોમેન છે એની રોટેટ થઈ ગયું. કઈ દિશામાં? તો કે જ્યારે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરશો ત્યારે એ જે મેગ્નેટાઇઝેશન થશે તો એ જે ડાયરેક્શન હશે ફિલ્ડની એ દિશામાં એ રોટેટ થશે. સો ધ મેગ્નેટાઇઝેશન ચેન્જીસ બાય મીન્સ ઓફ રોટેશન ઓફ ડાયરેક્શન ઓફ મેગ્નેટાઇઝેશન. તો આ રીતે તમે ડોમેન્સનું સમજી શકો છો. બે રીતે થઈ શકશે, બાય રોટેશન ઓફ ડોમેન્સ એન્ડ બાય ધ મોશન ઓફ ડોમેન વોલ. ઓકે, થેન્ક યુ.